અને આ કૃષ્ણ પાસેથી આ બહુ ઇન્ટરેસ્ટિંગ મેસેજ લેવા જેવો છે કે આપણે લવ મેરેજ કરીએ એમ નહીં, છોકરાઓ નહીં કરવા દેવાના. હા આપણે જ ખાલી એકલા કરી રાખીએ, આપણે કોકની બેન સાથે લવ મેરેજ કરી નાખીએ ને આપણી બેન લવ મેરેજ કરવા જાય ના 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 કરવા લાગી, એવું નહીં કરવાનું. એની પાછળ પાછળ આપણે બાઇક લઈને ટે ફર્યા નહીં કરવાનું કે એ કોની પાછળ ફરે છે. તો પેલા રોનક કામદારે જે પાત્ર ભજવ્યું છે નાડી દોષમાં જે બ્રધરનું, એવી રીતે કૃષ્ણએ તો સુભદ્રાને કહ્યું કે કાંઈ વાંધો નહીં, બલરામને જે કરવું હશે હું મેનેજ કરી લઈશ, તું તારે અત્યારે જતી રહે. પણ એટલું નહીં, પોતાનો પૌત્ર અનિરુદ્ધ ઉષાના પ્રેમમાં પડે બાણાસુરની, જેને કારણે ગુજરાતને ગરબા મળ્યા. કારણ કે તમને ક્યારે એવો વિચાર આવે છે કે રાસ તો કૃષ્ણ લે છે, માતાજી તો રાસ લેતા નથી, દેવી ભાગવતમાં કઈ રાસ નથી, સ્તુતિઓ અને હવન હોમ છે. તો ખરેખર તો નવરાત્રમાં હોમ કરવાનો હોય, હવન કરવાનો હોય, ગરબા ક્યાંથી આવી ગયા નવરાત્રિમાં? કારણ કે શિવની પરંપરામાંથી આવેલી શૈવ પરંપરા, જેમાં હોમ હવન હોય, શક્તિ પૂજા, શક્તિ પૂજાની પરંપરામાં બાણાસુરની દીકરી ઉષા કૈલાસમાં મોટી થઈ, અનિરુદ્ધ કૃષ્ણના પૌત્રના પ્રેમમાં પડી અને પૌત્રએ દાદાને જઈને કીધું કે આપણે બહુ ગમે છે, અને એના તરફથી હા છે. વાહ. પણ એના બાપા ના પાડે છે. એટલે કૃષ્ણ કે આવા તો ઘણા બાપાઓને આપણે ટેકલ કર્યા છે, તો એક વધારે. તો એમણે બાણાસુર સામે યુદ્ધ કર્યું અને બાણાસુર શિવને જઈને કહે, વખત તમે મારા પક્ષે લડો, મારી દીકરી તમારે ત્યાં મોટી થઈ, તમે આવો નહીં મારી બાજુ કેમ ચાલે? એટલે શિવ કે ના ના, એ તો ભોળાનાથ કે મારો કોઈ પણ રાવણ ભગત હોય તો રાવણને આપણે વરદાન આપી દઈએ. તો આવી ગયા લડવા માટે. પછી ખબર પડી કે સામે તો કૃષ્ણ સામે લડવાનું છે. બધાના આમ હાજા ગગડી ગયા ઉપર દેવતાઓના આકાશમાં કે આ બે જણા જો શિવ અને આ પરણવાનું છે આ બે ને, અને લડશે આ બે. પણ એવું થયું નહીં. ઇવેન્ચ્યુઅલી કૃષ્ણએ બાણાસુરને એમને જ હરાવી દીધો, અને શિવને તો કઈ લવ મેરેજ સામે વાંધો હતો જ નહીં, કારણ કે એમણે પોતે કરેલા છે. અને પોતે સસરા સામે આટલું લડેલા છે. હા, એટલે સસરા સામે જ લડેલા છે, દક્ષ પ્રજાપતિ સામે. એમાંથી તો શક્તિપીઠો થઈ, તાંડવ નૃત્ય કર્યું એમાં તો. તો માય ફ્રેન્ડ્સ, સાર એ છે વાતનો કે અનિરુદ્ધ અને ઉષાના લગ્ન થયા, અને એટલે ઉષા શક્તિ પૂજાની પરંપરા લઈને દ્વારકા આવી, અને અહીં વિષ્ણુ પૂજાની પરંપરા કૃષ્ણ, એટલે બંનેનો કેવો સરસ સંગમ થયો. એ છે ગુજરાતના ગરબા અને ગુજરાતની નવરાત્રી. શક્તિ, શૈવ અને વિષ્ણુ બધું ભેગું થઈ ગયું એક જગ્યાએ. જેની અંદર એક બહુ મોટું એક્ઝામ્પલ છે કે બે અલગ અલગ ધર્મો એકબીજા સાથે જોડાઈને કેવી ડાયવર્સિટીમાંથી વર્સિટાલિટી આર્ટ થ્રુ ડેવલપ કરે છે. આપણે ત્યાં સતત તમે સોશિયલ મીડિયા ઉપર સાંભળ્યા કરો છો કે હું તો આ જ ધર્મનો છું, હું તો ફલાણા ધર્મનો છું, તમે મારા ભગવાનનું આમ કર્યું, તમે મારા ભગવાનનું તેમ કર્યું, નીચા. અને આ બે આખા અલગ અલગ પંથ જે છે, શિવ અને વિષ્ણુ પંથ, એ ભેગા થઈ અને જે ગરબા આપે છે, એમાં મળતી વખતે તો કોઈને યાદ નથી આવતું કે હું આ ધર્મનો તો ગરબા નહીં કરું ને હું તે ધર્મનો તો ગરબા નહીં કરું. એ વખતે તો બધા ગરબા કરવા આવી જાય છે, પછી આખા છૂટા પડી જાય છે પાછા. એટલે એ બોક્સિસમાંથી આ એટલું સિમ્પલ નથી કે હું શાહરૂખ ખાનનો ફેન છું તો શાહરૂખ ખાનનો જ રહીશ ને, હું સલમાનનો છું તો સલમાનનો જ રહીશ ને, જાજા તારો સલમાન તો આવો ને જાજા તારો શાહરૂખ તો આવો. ઇટ ઇઝ નોટ ધેટ. ભારતની પાસે છેલ્લા 5000 વર્ષથી જે ડાયવર્સિટી છે, એ અહીંથી લઈને મેડિટેરિયન સી સુધી એક પણ કન્ટ્રી પાસે નથી. આખી દુનિયામાં કોઈ દેશ નથી કે જે આટલી ડાયવર્સિટીની સાથે સક્ષમ રીતે આટલો આગળ વધી અને અખંડ રહી શક્યો હોય. તો એ આપણી સૌથી વધારે બ્યુટી છે, જેને સૌથી વધારે ભાગલા પાડીને આપણે છૂટા પાડવાનો પ્રયત્ન કોન્સ્ટન્ટલી કરીએ છીએ. કારણ કે ભારત પાસે સૌથી વધારે યુથ એનર્જી છે, એટલે તમે ભારતની આજ અને આવતીકાલ છો. તમે જો આ વાત બરાબર સમજશો તો આપણી આ બ્યુટી જે છે, આવનારા 5000 વર્ષ સુધી તમે આવનારી પેઢીમાં જે આપશો ને, એમાં એકતામાં રહેશે. નહીં તો અહીંથી જ ડિવાઇડ એન્ડ રૂલની શરૂઆત થાય છે. સો બી વેરી વેરી કેરફુલ. કારણ કે કૃષ્ણએ તો સુદામા સાથે પણ એવું નથી કર્યું, બિલકુલ, અને કૃષ્ણએ અર્જુન સાથે પણ એવું નથી કર્યું, ને કર્ણ સાથે પણ એવું નથી કર્યું. એટલે એના માટે ક્યાંય એવું નથી કે આ કોનો પુત્ર છે ને આ લગ્નનો પુત્ર છે કે લગ્નનો પુત્ર નથી. રે કર્ણ સાથે એણે એક વખત વાત કરી હતી કે તું અમારી બાજુ આવતો રહે, રાજા બનાવી દઉં, યુધિષ્ઠિરને ના પાડી દઉં, આ મામલો જ પૂરો થઈ જાય, દુર્યોધન તારો વિરોધ નહીં કરે. આમ છતાં કર્ણ સામે લડવાનું આવ્યું તો કૃષ્ણએ અર્જુનને બધી ટ્રીક આપી દીધી કર્ણને કેમ હરાવવો. પણ ઘણા લોકોને ખબર નથી કે કર્ણના મૃત્યુ પછીના અંતિમ સંસ્કાર કૃષ્ણએ પોતાના હાથે કરેલા છે. He has got a respect. એના મનમાં કર્ણનો એક આદર હતો કે સાચો યોદ્ધા છે, આપણે એને યુદ્ધમાં હરાવવો પડ્યો એ અલગ વાત છે. The same person who rejected him,
તમે કૃષ્ણ છો, તમે જઈને કહો છો કે ખાલી હું નહીં, મારા બધા જ યાદવો ભેગા થઈને તારા પગ પૂજશે આખી જિંદગી, જો તું અત્યારે આ યુદ્ધમાં ના પાડી દે. તું ના પાડી દે ખાલી, તો કેટલા લોકોના જીવ બચી જશે. હું અને મારું આખું યાદવોનું કુળ તારા પગ પૂજશે. ને એણે કીધું કે ના, હું દુર્યોધનની મૈત્રી માટે થઈને આવું નહીં કરું. તમે ગોડ છો, તમને કોઈ રિજેક્ટ કરે છે, તમે એના અંતિમ સંસ્કાર તમારા હાથે કરો, એવા તમારા સંસ્કાર છે જે તમને ઈશ્વર બનાવે. એક્ઝેક્ટલી. ઈશ્વર આને કારણે તમે બનો છો. અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે દેવકી, કે જ્યારે દ્રૌપદી, જેના માટે કૃષ્ણે આટલું બધું કર્યું, જેના માટે તો ઓલરેડી એમણે અક્ષય પાત્ર બનાવીને જમાડી પણ દીધા બધા લોકોને, અને દ્રૌપદીની સાથે રહ્યા, દ્રૌપદી માટે યુદ્ધ જીતાડી દીધું. આ દ્રૌપદીના 5 પુત્રોની જ્યારે હત્યા થઈ છે ને, પેલા અશ્વત્થામા કરી નાખે છે યુદ્ધ પછી, ત્યારે દ્રૌપદી મહાભારતમાં એવો પ્રસંગ છે કે કૃષ્ણને બહુ ખરી ખોટી સંભળાવે છે કે ભાઈ આ તમને તો પડી જ નથી આની, તમે કઈ માથાકૂટ કરતા જ નથી. હવે યુદ્ધ પૂરું થઈ ગયું છે, યુદ્ધ વગર કૃષ્ણે તો યુદ્ધમાં શસ્ત્ર નથી ઉપાડ્યું, એટલે કૃષ્ણ કઈ અશ્વત્થામાને મારી ન શકે, ગુરુપુત્ર ગણાય, દ્રોણનો દીકરો, એટલે સજા આપે છે પણ જુદી સજા આપે છે. અને કૃષ્ણ ટેવાયેલા છે, પોતાના જ કુટુંબમાં મણી ચોરાઈ ગયું, સ્યમંતક મણી ચોરાઈ ગયું એમ કરીને એની માથે બ્લેમ કરવામાં આવે તો કે હું ગોતી આવી દઉં એમ કરીને ગોતવા જાય છે, જાંબુવંત સાથે લડી અને પત્ની પણ લઈ આવે છે જાંબવતી, અને એક સત્યભામા પણ મળે છે, સત્રાજીતની દીકરી. પણ કૃષ્ણ ટેવાયેલા છે આવા રિજેક્શનથી. એટલે દ્રૌપદી જ્યારે કૃષ્ણને બહુ સંભળાવે છે ને, તમારે શું કરવું આવું થાય ત્યારે? તમને બહુ ગમતી જે વ્યક્તિ હોય, તમારી કોઈ ફ્રેન્ડ હોય, તમારી ફ્રેન્ડ એટલે ખાલી સ્ત્રી હોય એવું નહીં, પુરુષ પણ હોય, હું આમાં જેન્ડર સ્પેસિફિક વાત નથી કરતો, દ્રૌપદી સ્ત્રી છે અને કૃષ્ણ પુરુષ છે એટલે હું કોઈ ફ્રેન્ડ હોય એમ બોલું છું. પણ તમારા કોઈ નજીકના સ્વજન જેના માટે તમે ખૂબ ભોગ આપ્યો છે, અને એ તમને એમ લાગે કે મને કંઈક જેમ તેમ કહી રહ્યા છે, ત્યારે તમારે શું રિએક્શન આપવું જોઈએ? તો કૃષ્ણ દ્રૌપદી સાથે જેણે યુદ્ધની વચ્ચે અર્જુનને ગીતા સંભળાવી છે, મેં કીધું હતું ને કે ડિપ્રેસ થઈ ગયેલો સ્ટુડન્ટ, આટલો તૈયાર કરીને મોટિવેટ કર્યો હોય છતાં એક એક મારી એક્ઝામમાં નથી જવું, મારે ડ્રોપ લેવો છે. અને ડ્રોપ લેનાર વિદ્યાર્થીને આપણે બધા મોટિવેશનલ સ્પીકર કરીએ છીએ. ફર્સ્ટ મોટિવેશન સ્પીચ એવર ગિવન ટુ પ્લેનેટ અર્થ, આખી પૃથ્વીના ગ્રહ ઉપર કોઈ પહેલી મોટિવેશન સ્પીચ આપી હોય તો એ કૃષ્ણની ભગવદ્ ગીતા છે. એક માણસ જેને ના પાડી છે કે મારે આમાં નથી પડવું, એ 700 શ્લોક સાંભળીને બેઠો થઈ જાય કે લાવો મારું ગાંડીવ ક્યાં છે, હું લડવા તૈયાર છું, તમે મારી ભેગા રહેજો. અને કૃષ્ણ આ જ બધાને કહે છે કે તમે તમારી લડાઈ જાતે લડશો ને તો હું તમારો રથ ચલાવીશ, પણ તમારા વતી હું, તમે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ એમ પેપરમાં લખીને લઈ આવો તો હું તમને 100 માર્ક નહીં અપાવું, પણ તમારે ઉજાગરા કરીને કદાચ તૈયારી કરવી હશે તો હું તમને જોકા નહીં આવે એના માટે મદદ કરીશ. તો માય ફ્રેન્ડ્સ, દ્રૌપદી સામે કૃષ્ણ મૌન થઈને જતા રહે છે. તમને અંગત વ્યક્તિ જે વાલી લાગતી હોય એ વ્યક્તિ ક્યારેક ગુસ્સામાં તમારી સામે જેમ તેમ બોલી જાય ને, તો દલીલો કરવાથી એ ગુસ્સો પરમેનન્ટ થઈ જાય છે. પણ કૃષ્ણ હળવેકથી સરકી જાય છે ત્યાંથી કે આમાં માથાકૂટ કરાય નહીં, આ માં છે, અત્યારે માનો ગુસ્સો બોલે છે, છોકરા ગુમાવી દીધા છે, આ ફ્રસ્ટ્રેશનમાંથી આ વાક્યો નીકળે છે, એનું ફ્રસ્ટ્રેશન સમજીને આપણે આર્ગ્યુમેન્ટ કર્યા વગર મૌન રહીને નીકળી જવાય. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ કૃષ્ણ ધેટ વી શુડ એડોપ્ટ ઇન અવર લાઈફ. You should know when to talk and when to shut up.